કે ભૂપત ભાયાણી આજે ગુરુવારે સુરતની મુલાકાતે આવેલા અને કાપોદ્રા વિસ્તારમાં હતા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ એમને ઘેરી લીધા હતા અને એમને એટલા બધા સવાલોની ઝડી વરસાવી કે ભૂપત ભાયાણીએ ભાગી જવાનો વારો આવ્યો। નમસ્કાર દર્શક મિત્રો, થોડા સમય પહેલાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધેલું અને ત્યારથી એવી ચર્ચા ચાલતી હતી કે ભૂપત ભાયાણી ભાજપમાં જોડાવાના છે। જો કે હજુ સુધી તેઓ ભાજપમાં જોડાયા નથી, પરંતુ વાત એમ બની કે ભૂપત ભાયાણી આજે ગુરુવારે સુરતની મુલાકાતે આવેલા અને કાપોદ્રા વિસ્તારમાં હતા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ એમને ઘેરી લીધા હતા અને એમને એટલા બધા સવાલોની ઝડી વરસાવી કે ભૂપત ભાયાણીએ ભાગી જવાનો વારો આવ્યો। એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, જાણવા મળેલી વિગત એવી છે કે ભૂપત ભાયાણી આજે કાપોદ્રા વિસ્તારમાં એક બસ સ્ટેન્ડ પાસેથી ચાલતા ચાલતા રચના સોસાયટી તરફ જઈ રહ્યા હતા। હવે ઇત્તફાક એવી હતી કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પૂર્વ વિપક્ષી નેતા ધર્મેશ ભંડારી એ બધા ટ્રાફિકની અવેરનેસ માટે બેનરો લઈને કાપોદ્રા વિસ્તારની અંદર ઊભા હતા। હવે તે વખતે એમને ખબર પડી કે આ ભૂપત ભાયાણી છે એ રસ્તો ક્રોસ કરી રહ્યા છે, એટલે આમ આદમી પાર્ટીના બધા કોર્પોરેટરો ધર્મેશ ભંડારી ભૂપત ભાયાણીને ઘેરી લીધા અને એમને પ્રશ્નોની ઝડી વરસાવી દીધી। ધર્મેશ ભંડારીએ ભૂપત ભાયાણીને એમ પૂછ્યું કે તમને કોઈ ઓળખતું નહોતું, આમ આદમી પાર્ટીના બેનર હેઠળ તમે ચૂંટણી લડ્યા અને આમ આદમી પાર્ટીને જોઈને લોકોએ તમને વોટ આપ્યા હતા, તમે મતદારોની સાથે ગદ્દારી કેમ કરી? આવા બધા એટલા બધા સવાલો ભૂપત ભાયાણીને પૂછ્યા અને ભૂપત ભાયાણી જવાબ આપી નહીં શક્યા અને બોલતા બોલતા એમની ગેંગે ફેફે થઈ ગઈ અને આખરે પરિસ્થિતિ એ ઊભી થઈ કે એ વિસ્તારમાંથી એમણે ભાગી જવું પડ્યું। આમ આદમી પાર્ટીના એક નેતાએ અમારી સાથેની વાતમાં એમ કીધું કે ભૂપત ભાયાણી ધારાસભ્ય હતા અને એક ધારાસભ્યના લેવલનો માણસ આજે કાપોદ્રામાં એક રસ્તા ઉપર ચાલતો ચાલતો જતો હતો અને ત્યાં આગળ બેનરો લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો નેતાઓ ઊભા હતા અને એમણે એમને જોઈ લીધા અને એમને ઘેરી લેવામાં આવ્યા હતા। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।